દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe Prime સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જ પહેલી વાનગી બનવા જઈ રહી છે. તેનું નામ છે દૂધીનો ઓળો. હવે ઘણા બધા લોકોને દૂધીનું શાક ભાવતું નથી. નાના બાળકો તેમજ વડીલો પણ દૂધી ખાતા હોતા નથી. પણ જે આ દૂધીનો ઓળો છે ને, એકદમ પૌષ્ટિક અને એકદમ હલકી ફુલકી આપણી આ વાનગી છે. તો ચાલો આપણી આ હેલ્ધી વાનગીની શરૂઆત કરીએ. અને હા, આ દૂધીનો ઓળામાં છે ને થોડો પાઉંભાજી જેવો પણ ટેસ્ટ આવવાનો છે. તો ચાલો આપણા મહેમાનને પણ મળીએ અને કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે ફરી એકવાર જિગીશાબેન મોદી વાનગીના રસોડે આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા તો આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ. તો આજે તમે એકદમ હેલ્ધી પૌષ્ટિક વાનગી દૂધીનો ઓળો લઈને આવ્યા છો, તો એના વિશે પણ જણાવશો જ તમે. પણ એ પહેલા તો ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. બાફેલી દૂધી છે, બટેટું છે, કાંદા, ટામેટા, મલાઈ અને આપણા રૂટીન મસાલા. ઓકે, તો દર વખતે તમે આવો ને વાનગીના રસોડે એટલે નાના બાળકોનું પણ ધ્યાન રાખતા હો, વડીલોને ભાવે એવી પણ વાનગી તમે બનાવતા હો છો. તો આજની દૂધીનો ઓળો વિશે તમે શું કહેવા માંગશો? આ દૂધીનો ઓળો જે આપણે બનાવીએ છીએ ને, તમે કીધું એમ, જેને દૂધી ના ભાવતી હોય એના માટેનું બહુ જ સરસ ઓપ્શન છે. અને એવું છે કે નાના બાળકોને પાઉંભાજી તો ભાવતી જ હોય, એટલે તમે કીધું એમ થોડો એનો ટેસ્ટ બી છે અને દૂધી ઉનાળામાં ખવડાવવી જરૂરી છે. તો આ બહુ સરસ છે અને ક્વિક છે, એટલે બહુ લાંબો સમય રસોડામાં રહેવું ના પડે એના માટેનું આ બહુ જ મસ્ત ઓપ્શન છે. એટલે તમે ક્વિક કહ્યું અને એકદમ સરળ રીત પણ લાગી રહી છે. તો આપણી આ સ્વાસ્થ્યવર્ધી એવી આપણી આ વાનગીની શરૂઆત કરીએ આપણે. ચોક્કસ. સૌપ્રથમ જોઈ લઈએ આપણે શું કરીશું. તો સૌથી પહેલાં તો છે ને, આપણે ગેસ ઓન કરી અને એમાં તેલ મૂકીશું. આ લગભગ આપણે 2 ટીસ્પૂન જેવું તેલ લઈએ છીએ. બનવામાં એટલી સરળ છે અને બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ લગભગ આપણે ઘરમાંથી મળી જ રહે. બિલકુલ. અને કેવું છે કે ઉનાળામાં ભાખરી પરોઠા બનાવવા છે પણ જોડે શાક, એનો પ્રોબ્લેમ છે. શિયાળો હોય તો તમે કોબીજ, ફ્લાવર ગમે તે બનાવી શકો. અત્યારે એટલું સરસ નથી આવતું, રાઈટ? તો આ બહુ જ સરસ ઓપ્શન છે અને મેં કહ્યું એમ નાના મોટા બધા એને ભાવે એવું છે. એટલે આજે તમે બીજી વાનગી લઈને આવ્યા છો, એ પણ દૂધીની જ છે આપણે. હા, આગળ કરી હતી એ દૂધીનું આપણે જે શાક સમર સ્પેશિયલમાં બતાવ્યું, આ પણ એ જ કાઇન્ડનું છે. અને દૂધી હું પોતે બી એવું સમજુ છું કે ઉનાળામાં તો ખાવી જ જોઈએ. આપણે થોડું જીરું લઈશું. જીરું તતડે એટલે લીલું મરચું અડધું નાનું સમારેલું છે. અચ્છા, તમે બાળકો માટે બનાવતા હો તો લીલું મરચું નહીં નાખો તો ચાલશે. આ કાંદો છે, નાનો અડધો સમારેલો છે. એને આપણે સરસ સાંતળી લઈશું. એ થોડુંક ક્રન્ચી થાય ને પછી આપણે એમાં ટામેટો એડ કરીશું. દૂધી છે ને ખાલી ગરમીમાં એમ નહીં, હું એવું માનું છું કે 12 માસ મળતી હોય છે અને ખાવી જ જોઈએ. બિકોઝ જે પેલું વેઇટ વોચર હોય ને એના માટે આશીર્વાદ છે. યસ. તો જિગીશાબેન, આપણને ખબર જ છે કે દૂધી આટલી બધી ગુણકારી છે, છતાં પણ ઘણા લોકોને દૂધી નથી ભાવતી. દૂધીનું નામ સાંભળે ઓહો, આ તો મારે નહીં ખાવું. પણ હવે જેને દૂધી નથી ભાવતી અને દૂધીનો ઓળો ભાવી શકે ખરો? ચોક્કસ. ઓકે. એ સામેથી કહેશે કે અઠવાડિયામાં એક વખત તો કંઈક બનાવવાનું છે. હવે આપણે એમાં એડ કરીશું મધર્સ રેસિપીની લસણની પેસ્ટ. એ લગભગ 1 ટીસ્પૂન જેવી આપણે લઈએ છીએ. આ પેસ્ટ
1 ટીસ્પૂન લઈએ ને તો પણ એની જે સ્વાદ. સ્મેલ અને એનો સ્વાદ છે ને બહુ જ જોરદાર હોય છે, એટલે થોડુંક જ કાફી છે. હવે આપણે આ અડધું નાનું ટમેટું છે એ એડ કરી દઈશું. મેં કહ્યું એમ કે આમાં થોડું પાઉંભાજી જેવો ટેસ્ટ આવશે જ. એટલે પાઉંભાજીમાં આપણે ઘણા બધા શાકભાજી એડ કરતા હોઈએ, હા. પણ આમાં આપણે થોડાક જ ટામેટા ને એવી રીતનું એડ કરીએ છીએ. હા. જો હવે જ્યાં સુધી એ સંતળાય છે ને ત્યાં સુધી આપણે જે મેઇન પ્રોસેસ છે આપણી એ કરી લઈએ. આ મેં બાફેલું બટેટું છે 1 નંગ જેવું લીધું છે, અને આ દૂધી છે એ પણ મેં બાફી લીધી છે, નાની અડધી લીધેલી છે, બરાબર. હવે એનું જે પાણી છે ને એ મેં નથી કાઢી નાખ્યું, એ આપણે આમાં એડ કરી દઈશું. કારણ કે તમને ખ્યાલ હશે કે આપણે સૂપ ને એવું બનાવતા હોઈએ ત્યારે એના સ્ટોક આપણે રહેવા દેતા હોઈએ છીએ. આ દૂધીમાં પણ મેં એવું જ કર્યું છે કે પાણી નથી કાઢી નાખ્યું, કારણ કે એ પાણી આપણે આમાં યુઝ કરીએ છીએ. સરસ એકદમ એને ચડવા દેવાના છે, જ્યાં સુધી એ કચાશ એની દૂર નહીં થાય ત્યાં સુધી આપણે એને આ રીતે સ્ટર કર્યા કરીશું. આપણે આને મેશરથી મેશ કરી લઈએ. બટેટું એટલે જ એડ કરવાનું જેથી કરીને દૂધીનું જે પેલું વધારાનું પાણી હોય ને એ બધું શોષાઈ જાય. તમે જો જૈન બનાવતા હો તો બટેટું નહીં એડ કરવાનું. અચ્છા, અને કાંદાને બદલે તમારે થોડીક સૂંઠ લઈ લેવાની જેથી કરીને આદુની ગરજ સારે. અને જો જૈન બનાવતા હોવ ને તો ટામેટાં છીણીને નાખવાના. ઓકે. આપણે સમારીને લીધા છે એવી રીતે નહીં, છીણીને, એટલે એનાથી ગ્રેવી થોડી ઘટ્ટ થશે. તમે જોઈ શકો છો તેલ છૂટવા માંડ્યું છે. હવે આપણે પ્રોપર મેશ કરી લઈએ એને. મસાલા કરવા છે આપણે એટલે થોડુંક પાણી એડ કર્યું છે આપણે, નહીતર કેવું થશે કે મસાલા બળી જશે. સૌથી પહેલાં આપણે મીઠું લઈશું. મીઠું સ્વાદ અનુસાર લઈશું. હળદર છે એ 1/2 ટીસ્પૂન જેવી લઈએ છીએ. લીલું મરચું નાખ્યું છે અને બાળકોને ધ્યાનમાં રાખીને લઈએ છીએ એટલે મરચું પણ આપણે 1/2 ટીસ્પૂન જેવું જ લઈએ છીએ. પછી એમાં આપણે લઈશું ધાણા જીરું, એ લગભગ 1/4 ટીસ્પૂન જેવું લઈએ છીએ, અને હિંગ લઈએ છીએ. એ પણ આપણે એલજી બાંધાની જ હિંગ યુઝ કરી રહ્યા છે. જી. મસાલા સરસ મિક્સ કરી દેવાના છે. હવે આપણે એમાં પાઉંભાજીનો મસાલો છે એ એડ કરીએ છીએ. તમે જોઈ શકો છો એકદમ આમ સોગી થઈ ગયું છે બધું. એને મેશરથી આપણે મિક્સ કરી દઈશું એટલે પાઉંભાજી જેવું જ થઈ જશે. યસ. કદાચ તમે બાળકોને કહો નહીં ને તો ખબર બી નહીં પડે કે આ દૂધીનો ઓળો છે. બિલકુલ. મસાલા થઈ ગયા છે, બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે, રાઈટ. હવે આપણે જે આ મેશ કરીને રાખ્યું હતું એ એડ કરી દઈશું. ઓકે. દૂધી અને બાફેલું બટાકું.
આ રીતે મેશરથી કરીશું એટલે જે કાંદા ને ટામેટા બધું જ છે એ પણ બધું સરસ મિક્સ થઈ જશે. થોડુંક પાણી એડ કરી દઈશું. આ છે ને બહુ જ જલ્દી બની જાય છે, એટલે ઘણી લેડીઝ છે ને આમ આપણને એમ થાય કે 6 વાગ્યા સુધી હજી બેઠા રહ્યા છે, કેમ કંઈ કરતા નથી, પણ એ મનમાં નક્કી જ હોય કે મારે આજે આ બનાવવાનું છે અને આ બનતા તો વાર ના લાગે. અને ગૃહિણીઓ આવું જ વિચારતી હોય કે ઓછા ટાઈમમાં હું શું નવું બનાવી શકું. યસ. અચ્છા, વર્કિંગ વુમન હોય એને બી થોડું આ સપોઝ સમારીને ગયા હોય સવારથી ફ્રીજમાં મૂકીને સવારથી સમારીને ગયા હોય તો આવે ત્યારે રેડી હોય તો બનાવતા વાર કેટલી. એટલે જો વર્કનો લોડ હોય તો રસોઈનો લોડ રહે નહીં પછી. યસ. એને થોડું ક્રીમી ટેક્સચર લાવવા માટે આપણે આ ઘરની મલાઈ જ છે, એને સેજ ફેંટી અને એડ કરી દઈશું. એ 1/2 ટીસ્પૂન જેવું લઈએ છીએ. સરસ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે ઓફ કરી લઈશું. મલાઈને લીધે પણ એક જે ટેક્સચર આવવું જોઈએ એ પણ એકદમ મસ્ત આવી જાય. યસ. ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈશું. આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. આ રીતે સરસ સ્પ્રેડ કરી લેવાનું છે. ઉપરથી થોડી કોથમીર મૂકી દઈશું. એને આપણે પરોઠા સાથે સર્વ કરીએ છીએ. તો તૈયાર છે આપણો દૂધીનો ઓળો. વાહ જિજ્ઞાસાબેન, આ વાનગી આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, જો હાથમાં ગરમા ગરમ દૂધીનો ઓળો હોય ને ગરમા ગરમ જો પરોઠા બનતા હોય તો ખરેખર મજા પડી જાય. શું કહેવું, હા કે ના? તો દર્શક મિત્રો, તમે પણ અચૂકથી ઘરે ટ્રાય કરજો. હવે બીજી વાનગી પણ બનવા જઈ રહી છે આપના માટે. એ વાનગીનું નામ શું છે એના માટે થોડીક રાહ જોઈએ. મળીએ છે નાનકડા બ્રેક બાદ. દૂધીનો ઓળો બનાવવાની સામગ્રી: બાફેલી દૂધી, બાફેલું બટેટું, તેલ, જીરું, ઝીણું સમારેલું લીલું મરચું, ડુંગળી, ટમેટું, લસણની પેસ્ટ, મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, પાઉંભાજી મસાલો, મલાઈ, કોથમીર,